જો આપના બાળકો પણ પાલક નહીં ખાતા હોય અથવા તો કોઈ મોટાને પણ જો પાલક નહીં ભાવતી હોય તો આ રેસીપી આપ ટ્રાય કરશો તો ચોક્કસથી ખાવા લાગશે। તો શિયાળામાં અત્યારે પાલક ખૂબ સરસ મજાની મળે છે। એક જોડી પાલક હું ઘરે લાવી હતી, એના પાન મેં અલગ કરી લીધા અને ખરાબ પાલક અલગ કરી લીધી। ત્યારબાદ આ પાનને મેં 3 થી 4 પાણીથી સાફ કરી લીધી અને પછી એક મોટા વાસણમાં આ રીતે પાણી ગરમ કરવા મૂક્યું અને 1 ચપટી જેટલી ખાંડ એડ કરી। આમ કરવાથી પાલકનો લીલો કલર જળવાઈ રહે છે અને આ ઉકળતા પાણીમાં મેં પાલકને 2 થી 3 મિનિટ સુધી પાર બોઇલ થવા દીધી। પછી આ રીતે એને અલગ કરી લીધી અને ઠંડા પાણીના એક બાઉલમાં આ ગરમ પાલકને આ રીતે લગભગ 10 મિનિટ સુધી બોળી રાખી। ત્યારબાદ એને પણ પાણીથી અલગ કરી લીધી અને કાણાવાળા વાસણમાં લઈ અને બધું જ પાણી નીતરવા દીધું। હવે થોડીક ઠંડી થઈ જાય પછી એને એક મિક્સર જારમાં લઈ લઈશું આપણે પાલકને અને આ રીતે સ્વાદ પ્રમાણે લીલા મરચાં, લીલું લસણ અને થોડુંક આદું એડ કરી, અડધી ચમચી જેટલું જીરું, સ્વાદ મુજબ મીઠું અને થોડીક હળદર એડ કરી। હળદર એડ કરવાથી પણ પાલકનો લીલો કલર સરસ રીતે જળવાઈ રહેશે। ત્યારબાદ એક મોટા બાઉલમાં મેં અહીં ઘઉંનો લોટ લીધો છે, એમાં મનપસંદ મસાલા એડ કર્યા છે। આપ પણ આપના સ્વાદ પ્રમાણે મસાલા એડ કરી શકો છો। ધાણા જીરું, હળદર, લાલ મરચું, મીઠા લીમડાનો પાવડર, તલ, મીઠું, થોડુંક તેલ એડ કર્યું છે અને પાલકની જે પ્યુરી આપણે બનાવી હતી એ મેં અહીં લઈ લીધી છે। ત્યારબાદ મિક્સી જારને ધોઈ અને એ જે પાણી હતું એ પણ થોડું થોડું એડ કરતા જઈ સરસ રીતે લોટ બાંધી લોટ ઉપર આ રીતે થોડું તેલ લગાવી અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દીધો। ત્યારબાદ અહીં હું આ પાલકના જે આપણે પરોઠા, પૂરી કે ભાખરી બનાવવાના છીએ, થેપલા બનાવવાના છીએ, એની સાથે ખવાય એવું સરસ મજાનું બટાકાનું શાક બનાવી રહી છું। આપ પણ આ રસાવાળા બટાકાનું શાક ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને હું જે અહીં એક વસ્તુ એડ કરીશ એ આપ સૌ પણ એડ કરજો। શાકનો સ્વાદ બમણો થઈ જશે અને સૌને ખૂબ જ પસંદ આવશે। તો અહીં મેં આ રસાવાળા બટાકાનું શાક બનાવ્યું છે, એની અંદર આ રીતે મેં અડધીથી ઓછી ચમચી જેટલું કસૂરી મેથી એડ કરી છે। આપ સૌ પણ એમ કરજો, ખૂબ જ સરસ શાકનો સ્વાદ આવશે। તો હવે શાક આપણું થઈ ગયું છે તો અહીં હું લુઆ બનાવી લઈશ। આ લોટ બાંધેલો છે એની અંદરથી હું પરાઠા, થેપલા અને પૂરી બનાવીશ। ત્રણેય વસ્તુઓ ખૂબ જ ટેસ્ટી છે, ખૂબ જ હેલ્ધી છે। આપ પણ આ રીતે ટ્રાય કરજો। તો અહીં પહેલાં મેં પૂરી વણી લીધી છે, તો આ રીતે પૂરી વણી લઈશું અને ગરમ તેલમાં ધીમા તાપે આ પૂરીને આપણે તળી લેવાની છે। બાળકો જે પાલક નહીં ખાતા હોય એમને આ પૂરી, થેપલા અને પરોઠા ખૂબ જ પસંદ આવશે। આપ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો અહીં મારી પૂરી પણ તળાઈ ચૂકી છે। સ્વરાને પૂરી ખૂબ જ પસંદ આવે છે એટલે હું પૂરી બનાવું છું। અક્ષરા માટે હું થેપલા બનાવું છું। આ અત્યારે હું થેપલું વણી રહી છું। એકદમ સદળું રાખવાનું છે, નહીં જાડું નહીં પતળું, અને એને આ રીતે થોડા ઓછા તેલમાં સરસ બંને બાજુથી શેકી લેવાના છે। હવે હું આ પરોઠો ટ્રાય કરું છું। પરોઠો સંકેતને ખૂબ જ ભાવે છે। પરોઠાની અંદર હું ઘી એડ કરું છું અને આ રીતે એને સરસ રીતે વણી લઉં છું। પરોઠાને પણ ખૂબ પતળો કે જાડો નથી વણવાનો અને ઘીથી જ આ પરોઠાનો શેકવાનો છે। એટલે પરોઠો પણ તૈયાર થઈ ચૂક્યો છે આપણો। આ ત્રણેય વસ્તુઓ ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં અને એક જ લોટ મેં બાંધ્યો છે એના અંદરથી આ ત્રણેય વસ્તુઓ બનાવી છે। તો આપ પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો। આપને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો। કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ આપજો અને જો આપે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો।